ભાવનગર એસટી વર્કશોપમાં લોખંડની પેટીઓમાં ઇંગ્લિશ દારૂ રાખવામાં આવ્યો હોવાની બાતમી. નીલમબાગ પોલીસને મળતા બાતમીવાળી જગ્યાએ રેડ દરમિયાન વર્કશોપના ડેપો મેનેજર સંદીપભાઈ સુથારને બોલાવી રેડ કરતા એસટી વર્કશોપમાં ખુલ્લી જગ્યામાં અલગ અલગ લોખંડની પેટીઓ પડેલ હોય, જેને તાળું મારેલું હોય, જેથી લોખંડની પેટીઓના તાળા તોડીને જોતા ઇંગ્લિશ દારૂની બોટલ મળી આવી હતી, જેથી ડેપો મેનેજરને પૂછતા આ પેટી રમેશભાઈ મેઘજીભાઈ અંજારાની હોવાનું જણાવ્યું હતું. બાદમાં વર્કશોપમાં બાથરૂમનો દરવાજો બંધ હોય, જે દરવાજાનું તાળું તોડીને જોતા જેમાં થેલા મળી આવેલ, જેને ચેક કરતા તેમાંથી ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો અને બિયરનું ટીન મળી આવ્યું હતું. આમ પોલીસે 108 ઇંગ્લિશ દારૂની બોટલો અને બિયરનું ટીન મળીને ₹1,42,750 નો મુદ્દામાલ કબજે લઈને હીરાભાઈ ઉર્ફે કિશન બચુભાઈ ગોહિલ, વિરેન્દ્રસિંહ અર્જુનસિંહ વાઘેલા, અર્જુનસિંહ ચંદ્રસિંહ ગોહિલ, નરેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, મિતુલભાઈ એચ ખેડિયા, જીતસિંહ જાડેજા, હિરેન્દ્રસિંહ નટવરસિંહ પઢિયાર અને રમેશભાઈ મેઘજીભાઈ અંજારા સહિત 8 સામે ગુનો નોંધીને હીરાભાઈ ઉર્ફે કિશન બચુભાઈ ગોહિલ નામના એક આરોપીને ઝડપી લીધો હતો. ના એ તો સિક્યુરિટી ગાર્ડ વર્કશોપનો સિક્યુરિટી ગાર્ડ ગેટ પર તો આપણે પરિણામ જાહેર ટાઈમ તેવી કોઈ જાઓ આખું બાકી રાખ્યું સારું બાકી